જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો ચલો આજે બનાવીએ મસ્ત મજાનું કાઠિયાવાડી રીંગણા બટેટાનું શાક. તેલમાં રાઈ, જીરું ને હિંગનો વઘાર કરી લીધો છે. રીંગણા અને બટેટા એડ કરી દઈશું. રીંગણા થોડાક મોટા સુધારવાના, કારણ કે તરત જ ગળી જાય. પછી એમાં બેઝિક મસાલાની સાથે ટમેટા અને 8 થી 10 કળી જેટલું લસણ, બધું મિક્સ કરીને અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. અને સૌથી પહેલાં હાઈ ફ્લેમ રાખશું ને હવા ભરાઈ જાય પછી સાવ લો ફ્લેમ કરી નાખવાની. 3 વિસલ થવા દેશું. બહુ જ સરસ એનાથી શાક બનશે. હવે અહીંયા મેં ભાત પણ ઓરી દીધા છે, ગરમ પાણી થઈ ગયું હતું એટલે. અને એક બાજુ કોબી ને મરચાંનો સંભારો બનાવી લીધો છે. ઘી અને લોટ બંને એક સરખા ભાગે લઈ લીધા છે. આજે બનવાનો તો ઝીણા લોટનો મસ્ત મજાનો શીરો. એને સાવ ધીમા ધીમા તાપે આપણે શેકી લેવાનો છે, કારણ કે એકદમ સરસ શેકાશે ને ધીમા તાપે તો જ એનો ટેસ્ટ સરસ આવશે. જરાય હાઈ કે મીડિયમ ફ્લેમ નથી કરવાની. આ કામ કરતાં કરતાં તમે સાઈડમાં બીજું કામ પણ કરી શકો છો, એટલે કારણ કે આને શેકાતા બહુ વાર લાગે. મેં ધીમા તાપે 15 થી 17 મિનિટ સુધી આવી રીતે શેકી લીધો હતો. જો સાવ કલર ચેન્જ થઈ ગયો પછી આપણે આમાં ગરમ પાણી એડ કરી દઈશું અને એક હાથે ચમચો ચલાવતું જવાનું, નતર ગાંઠા પડી જશે. તો જો આપણે પાણી પણ એડ કરી દીધું છે. અને હવે જે લોટ લીધો હતો એનાથી અડધાથી થોડીક વધારે આપણે ખાંડ એડ કરી દઈશું. તમે ગોળ પણ એડ કરી શકો છો. અને ખાંડ સાવ મોઢામાં રવો રવો ન આવે ને એ રીતે સાવ ઓગાળી લેવાની છે. ધીમે ધીમે આવી રીતે છે ને 2 થી 3 મિનિટ સુધી ચલાવી લેવાનું. જો એકદમ છૂટો આવી રીતે થઈ જાય ને શીરો, ત્યારે આપણે ગેસની ફ્લેમ ઓફ કરવાની. અને અહીં આપણું શાક પણ બની ગયું. મારા કાકીજીનો બર્થડે હતો તો આવી રીતે શીરા કેક બનાવી છે અને બની ગઈ છે આપણી મસ્ત મજાની થાળી. આવજો બધા.